ગુડ મોર્નિંગ મિત્રો. એસટીઆઈ મેન્સ બેચમાં આપ સર્વેનું સ્વાગત છે. હું ડૉક્ટર અતુલ સર ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી આપ સર્વેનું અભિવાદન કરું છું. મિત્રો, આજનો વિષય ઇંગ્લિશ સબ્જેક્ટ છે. આ પહેલાં મેં મોટાભાગના બધા સેશનમાં એવું કહ્યું છે કે લેંગ્વેજ તમારા ફાઇનલ રિઝલ્ટમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપશે. 50% માર્ક્સ મેં કહ્યું હતું એમ લેંગ્વેજ કવર કરે છે. મિત્રો, ઇંગ્લિશના ગ્રામરના કન્ટેન્ટ પ્રમાણે આપણે જ્યારે ઇંગ્લિશને એઝ અ સબ્જેક્ટ ભણીએ છીએ, આપણે ઇંગ્લિશનો અભ્યાસ એઝ અ સબ્જેક્ટ અને એ પણ પરીક્ષાલક્ષી એસટીઆઈ મેન્સમાં પૂછાય એવું બધું અને માઇક્રો એરર સાથે લિંગ્વિસ્ટિક બેઝ ઉપર અંગ્રેજી લખીને આવવાનું છે, ત્યારે તમે તેનું મહત્ત્વ સમજી શકો છો. મિત્રો, આ પહેલાં મેં કહ્યું હશે એમ ઇંગ્લિશ સબ્જેક્ટથી ગભરાવાની જરૂર નથી. સહેજ પણ ગભરાશો નહીં. ગુજરાતી માધ્યમમાંથી તમે આવ્યા હો, તમે તમારો અભ્યાસ માત્ર ગુજરાતી માધ્યમમાં જ કર્યો હોય અને હવે અંગ્રેજી વિષય તમારા માટે એસટીઆઈ મેન્સમાં જ્યારે ફરજિયાત આવે છે, જ્યારે તેના માર્ક્સ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થાય છે, ત્યારે તમે સહેજ પણ ગભરાશો નહીં. કદાચ સ્ટાન્ડર્ડ 10th એસએસસી બોર્ડની પરીક્ષા આપી હોય ત્યારે, સ્ટાન્ડર્ડ 12th HSC બોર્ડની પરીક્ષા આપી હોય ત્યારે અંગ્રેજીમાં ઓછા માર્ક્સ હોય, જે લોકો ગુજરાતી માધ્યમમાંથી આવે છે તેમને ત્યારે સેકન્ડરી લેંગ્વેજ હતી, સેકન્ડ લેંગ્વેજ હતી. ઇંગ્લિશ મીડિયમના જે બાળકો ભણતા હોય છે એમના માટે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ આવે અને ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ આવે. જે પરીક્ષાર્થીઓ ગુજરાતી માધ્યમના છે તેમના માટે સ્ટાન્ડર્ડ 10th અને સ્ટાન્ડર્ડ 12th એસએસસી અને એચએસસી બંનેમાં અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ તરીકે હતું, ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ તરીકે હતું. આ જ વસ્તુને જ્યારે અંગ્રેજી માધ્યમ સાથે આપણે સરખાવીએ છીએ ત્યારે અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ તરીકેની ભાષા હતી, જ્યારે અંગ્રેજી વિષય પ્રથમ લેંગ્વેજ તરીકે, ફર્સ્ટ લેંગ્વેજ તરીકે આવતો હતો. મિત્રો, કદાચ એવું બને કે સેકન્ડ લેંગ્વેજ હોવા છતાંય તમને અંગ્રેજીમાં ઓછા માર્ક્સ આવ્યા હોય અને ડર લાગતો હોય તો ડર કાઢી નાખો. પહેલી વાત, અંગ્રેજીનો ડર કાઢી નાખો. અંગ્રેજી એકદમ સરળ, સહજ અને આત્મસાત કરી શકાય તેવી ભાષા છે. તેના પર પ્રભુત્વ મેળવવું સરળ છે. તમારે કોઈને પણ અંગ્રેજી વિષયમાં પીએચડી કરવું નથી. મને ધ્યાનથી સમજજો, તમારે કોઈને પણ અંગ્રેજી વિષયમાં પીએચડી કરવું નથી. તમારે કોઈને પણ અંગ્રેજી વિષયમાં એમફિલ કરવું નથી. તમારે એસટીઆઈ મેન્સમાં મેરિટ બનાવવું છે મિત્રો. અને એસટીઆઈ મેન્સનું મેરિટ જો અંગ્રેજી વિષયથી બનતું હોય તો અંગ્રેજી વિષયમાં મેક્સિમમ માર્ક્સ આપણને આવે, આપણો એવો પ્રયત્ન છે. ન કે તમારે પીએચડી સ્કોલર થવાનું છે, ન કે તમારે એમફિલ લિંગ્વિસ્ટિક પર્સન થવાનું છે. મારી વાત સમજાય છે બધાને? જે ગ્રામરના અલગ અલગ પોઈન્ટ્સ આપ્યા છે મિત્રો, એની એક વખત ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. છતાંય તમારી સમજણ માટે કહું તો જે પોઈન્ટ્સ છે એ ફરી એક વખત આપણે જોઈ લઈએ તો ટેન્સીસ,
વોઇસ, નેરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ determiners, use of prepositions, use of phrasal verbs, use of idiomatic expressions, administrative glossary, synonym, antonym, one word substitution, definitely connectives, linkers, affixes, and word that cause confusion like homonyms and homophones. તો આ વાત થઈ મિત્રો ગ્રામરના બધા પોઈન્ટ્સની. આપણો આજનો ટોપિક મેં આગલા સેશનમાં જ્યારે પણ અંગ્રેજીના સેશન્સ લીધા હશે ત્યારે કહ્યું હશે કે બેઝિકલી અંગ્રેજી ભાષામાં 9 ટેન્સીસ છે. ત્યારે હું એક્ટિવ ટેન્સીસની વાત કરું છું ત્યારે મેં તમને એમ પણ કહ્યું હશે કે પેસિવ સેન્ટેન્સીસ એક્ટિવમાંથી પેસિવ તો જ બને છે જ્યારે તેમાં કર્મ હોય એટલે કે ઓબ્જેક્ટ હોય. જો એક્ટિવ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ ન હોય તો તેનું પેસિવ બનતું નથી, તેનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન થતું નથી. આ વાતની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. ઓબ્જેક્ટ કોને કહેવાય એ પણ મેં તમને સમજાવ્યું છે. મેં તમને એવું પણ કહ્યું છે કે સેન્ટેન્સ એક ઓબ્જેક્ટ પણ ધરાવી શકે, સેન્ટેન્સમાં 2 ઓબ્જેક્ટ પણ હોઈ શકે, સેન્ટેન્સ 0 ઓબ્જેક્ટ એટલે કે કર્મ ન પણ હોય એવું પણ હોઈ શકે. તમને મેં એવું પણ શીખવાડ્યું છે, જો મારા અંગ્રેજીના સેશન્સ પ્રિવિયસલી તમે જોશો તો ખ્યાલ આવશે તમને કે કર્મ એટલે કે ઓબ્જેક્ટને ઓળખવાની 2 પદ્ધતિ છે. એક, તમે વોટ ક્વેશ્ચન પૂછો છો, શું પ્રશ્ન પૂછો છો, સેન્ટેન્સને તમને આન્સર મળે છે, એ ઓબ્જેક્ટ છે. ફોર એક્ઝામ્પલ, ગુજરાતી અંગ્રેજી બંનેમાં સમજાવું છું. હું સફરજન ખાઉં છું તો હું શું ખાઉં છું? સફરજન. તો સફરજન ઓબ્જેક્ટ બને છે. આ જ વસ્તુ આઈ ઈટ એન એપલ. સો વોટ ડુ આઈ ઈટ? એન એપલ. ઇટ મીન્સ એન એપલ ઓબ્જેક્ટ છે. ગુજરાતીમાં ઓબ્જેક્ટને કર્મ કહેવાય છે. કર્મના 2 પ્રકાર આપણે ભણ્યા હતા, એક પ્રત્યક્ષ કર્મ અને પરોક્ષ કર્મ. શું પ્રશ્ન પૂછીએ તો પ્રત્યક્ષ કર્મ મળે છે, અને whom WHOM અથવા તો કોનું પ્રશ્ન પૂછીએ તો આપણને સ્વાભાવિક છે કે ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ મળે છે, પરોક્ષ કર્મ મળે છે. વાક્યની અંદર પ્રત્યક્ષ કર્મ એક પણ હોઈ શકે, એટલે કે એક જ કર્મ પણ હોઈ શકે, એક જ ઓબ્જેક્ટ પણ હોઈ શકે. વાક્યમાં બંને પણ હોઈ શકે અને વાક્યમાં એ ન પણ હોઈ શકે. જો ન હોય તો એનું પેસિવ થતું નથી. હું ફરીથી રિપીટ કરું છું, જો ન જ હોય કર્મ તો પેસિવ થાય નહીં. કારણ કે જ્યારે મેં પેસિવ સેન્ટેન્સની ડેફિનેશન તમને સમજાવી હતી ત્યારે હું બોલ્યો હોઈશ કે પેસિવ બનાવતી વખતે કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી થાય છે. એટલે કે કર્તાના સ્થાને કર્મ આવે છે, કર્મના સ્થાને કર્તા આવે છે. તો કર્મ છે જ નહીં તો કર્મની બનશે જ નહીં, સ્વાભાવિક છે. તો એવા સંજોગોમાં જ્યારે કર્મ છે જ નહીં તો તેના કર્મણીનો વિચાર કરવાની પણ આપણને આવશ્યકતા નથી. વાત આવે બંને કર્મની તો એક કર્મ હોય એવું, ફોર એક્ઝામ્પલ હું તમને અંગ્રેજી શીખવાડું છું, 2 કર્મો છે. હું કરતા છે, કોને? તમને. હું તો તમને શબ્દ જ્યારે બોલું છું ત્યારે પરોક્ષ કર્મ બને છે. અને શું શીખવાડું છું તો અંગ્રેજી. તો અંગ્રેજી સ્વાભાવિક છે, પ્રત્યક્ષ કર્મ બને. તો પ્રત્યક્ષ અને પરોક્ષ 2 કર્મો બંને જ્યારે આપ્યા હોય વાક્યની અંદર, હું તમને શીખવાડું છું એમાં એક જ કર્મ છે, પરોક્ષ કર્મ. હું અંગ્રેજી શીખવાડું છું એમાં પણ એક જ કર્મ છે, પ્રત્યક્ષ કર્મ. હું તમને અંગ્રેજી શીખવાડું છું એમાં 2 કર્મ બન્યા, પ્રત્યક્ષ અને પરોક્ષ. અહીં સુધી બધું બરાબર સમજાય છે મિત્રો. અને સાથે મેં તમને એવું પણ સમજાવ્યું છે, એવું પણ કહ્યું છે કે જો બંને કર્મ આપ્યા હોય તો 2માંથી કોઈ પણ એક કર્મ તમે પસંદ કરી શકો છો. આપણે કોઈ પણ એક કર્મથી એને પસંદ કરી કર્તાના સ્થાને મૂકીને કર્મણી વાક્ય એટલે કે પેસિવ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. એક્ટ વર્બ પરથી એક્ટિવ આવ્યું અને જેમાં કર્મનું પ્રાધાન્ય છે તેના પરથી
સ્વાભાવિક છે કે પેસિવ સેન્ટેન્સ બને છે. હવે મિત્રો એક્ટિવ સેન્ટેન્સની જ્યારે વાત થઈ હતી આપણે ત્યારે મેં તમને એવું સમજાવ્યું હશે, લિસન ટુ મી કેરફુલી નાઉ, કે એક્ટિવ સેન્ટેન્સીસ 9 ટેન્સમાં હોય. મેં તમને એવું પણ કહ્યું હતું કે એની એક સ્પેસિફિક આઈડી હોય છે, એક આઈડેન્ટિટી હોય છે જેની મદદથી આપણે ઓળખી શકીએ કે આ એક્ટિવ સેન્ટેન્સના 9 સેન્ટેન્સીસમાંથી કયા સેન્ટેન્સનું સેન્ટેન્સ કયા ટેન્સનું સેન્ટેન્સ છે. આઈ રિપીટ માય સેન્સ અગેન. આપણે કહી શકીએ કે કયા ટેન્સનું સેન્ટેન્સ છે. 9 ટેન્સીસ વી હેવ ઓલરેડી 9 ટેન્સીસ. એ 9 ટેન્સીસની વાત કરી હતી આપણે, અને મેં તમને એવું પણ શીખવાડ્યું હશે 9 ટેન્સીસ માટે કે બેઝિકલી 3 પ્રકાર આપણે બનાવ્યા હતા, એક સિમ્પલ, એક કન્ટિન્યુઅસ, એક પરફેક્ટ. જ્યારે સિમ્પલની વાત મેં કરી હતી ત્યારે તમને એમ સમજાવ્યું હશે કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. સિમ્પલના આધારે જો કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર. જો પરફેક્ટ ટેન્સ હોય તો પરફેક્ટ પ્રેઝન્ટ, પાસ્ટ પરફેક્ટ અને પરફેક્ટ ફ્યુચર. આઈ થિંક યુ અન્ડરસ્ટુડ ઓલ ધ થિંગ્સ નાઉ. આ વાત આપણે મારા આગલા સેશનમાં કરી ચૂક્યા છીએ અને તમને મને યાદ છે ત્યાં સુધી આ ગળે ઉતરે છે. આ જ રીતે જ્યારે કર્મના 2 પ્રકાર, પ્રત્યક્ષ અને પરોક્ષ, આ બંનેમાંથી કોઈ પણ એક કર્મની મદદથી તમે આ જે 9 ટેન્સીસ હું બોલ્યો એમાંથી કોઈ પણ સેન્ટેન્સ આપ્યું હોય તેનું કર્મણી કરી શકાય. પણ મેં એવું કહ્યું હશે, ફરીથી કહું છું કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું પેસિવ થતું નથી. આપણે એ બતાવીશું કે શું કામ થતું નથી, એ પૂછાતું પણ નથી, અને જો પૂછાય તો એ 100% ચેલેન્જેબલ છે. એ પૂછાય જ નહીં, પણ જો એ પૂછાય તો વિધાઉટ એની ડાઉટ ઇટ ઇઝ અ ચેલેન્જેબલ સેન્ટેન્સ, ઇટ ઇઝ અ ચેલેન્જેબલ ક્વેશ્ચન. વેલ, આપણે આગળ વધીએ મિત્રો. હવે એક્ટિવ સેન્ટેન્સની જ્યારે વાત આપણે કરીએ છીએ ત્યારે કોઈ પણ એક્ટિવ સેન્ટેન્સમાં કરતા સૌથી આગળ છે, પ્રધાન છે, મુખ્ય છે. તેના આધારે આપણે 9 પ્રકાર પાડ્યા. મારે તમને આજે સમજાવવું છે કે એક્ટિવ ટેન્સીસના ફોર્મેશન શું છે, એક્ટિવ ટેન્સીસના ઓળખી કેમ શકાય, કયા ટેન્સમાં છે. પછી એના પેસિવ ફોર્મેશનની વાત આવે છે. આપણે અલગ અલગ સેશન્સની અંદર મિત્રો બધા જ પોઈન્ટ્સ આપણે આવરી લઈશું. બધા જ પોઈન્ટ્સ, ટેન્સીસ, આર્ટિકલ્સ જે પણ આવે તે, પ્રિપોઝિશન્સ, સાથે રાઇટિંગ ટાસ્કમાં લેટર રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન બધું જ લઈ લઈશું. એ સાથે મિત્રો એક બીજી પણ જાહેરાત કરું, DYSO લગભગ નજીક છે, એનાઉન્સમેન્ટ થઈ નથી, પણ પ્રોબેબલ આપણે એનો કન્સેપ્ટ બનાવી શકીએ છીએ. અને જે પ્રોબેબલ કન્સેપ્ટ બનાવીએ એ પ્રમાણે ગુજરાત કેરિયર એકેડેમી ખૂબ જ ગંભીરતાથી એના ઉપર વિચારે છે. પ્રિલિમથી મેન્સ સુધીની બેચ માટે હું વાત DYSOની કરું છું. ખૂબ જ સારી જગ્યાઓ છે. રજિસ્ટ્રેશન પ્રોસેસ ક્યારે શરૂ કરીશું તેની જાહેરાત ખૂબ જ ટૂંકા સમયમાં હું ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી તમને કરી દઈશ. નિશ્ચિંત રહો મિત્રો. વારંવાર કહ્યું છે એમ સતત મહેનત કરતા રહેજો, સતત પુરુષાર્થ કરતા રહેજો. વેલ, હવે આપણે ક્રમશઃ 3 ટેન્સ સમજીએ છીએ સિમ્પલના પહેલા. તો નંબર 1 આવે છે મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ્યાનથી સમજજો મારી સાથે, અને મારી સાથે જ એક નોટપેડ ખુલ્લી રાખી અને લખવાનું રાખો. તમારી પાસે એક સરસ મજાની નોટ હોવી જોઈએ, એક સારી મજાની પેન હોવી જોઈએ. જે વાત હું બોલું છું એ નોંધતા રહો, એને સતત માર્ક કરતા રહો, સમય વડે એનું અધ્યયન અને સતત એનું વાંચન અને મનન મંથન કરતા રહો. એક્ટિવ સેન્ટેન્સનો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મિત્રો કોઈ પણ સેન્ટેન્સ જે મેં વાત કરી એમ એ સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટમાં તો હોય જ, ઇંગ્લિશની વાત કરીએ ત્યારે. પણ સાથે કોઈ પણ સેન્ટેન્સ બેઝિકલી 3 કેડરમાં હોય. કઈ કેડર? તો અફર્મેટિવ એટલે કે હકાર સેન્ટેન્સ હોય, નેગેટિવ એટલે કે નિષેધ વાક્ય હોય, નકાર વાક્ય હોય, અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય. તો બેઝિકલી કોઈ પણ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ હોય, સિમ્પલ પાસ્ટ હોય, સિમ્પલ ફ્યુચર હોય, એના સબ ટાઈપ્સ અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, આ ફોર્મેશન જો તૈયાર કરશો તો તમને ઇઝીલી યાદ રહેશે. તમને વર્બની કન્ડિશન બતાવી છે કે વર્બની 4 કન્ડિશન હોય મિત્રો, V1, V2, V3 અને V4. આપણે એની ખૂબ જ વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ.
V1 એ બેઝિક ફોર્મ છે, જે બેઝિક ફોર્મ છે જેને આપણે V1 કહીએ છીએ, એમાં કોઈ જ પ્રકારના સફિક્સ લાગતા નથી, એટલે કે એ ઓરિજિનલ કન્ડિશનમાં છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ્યારે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ, જ્યારે એમાં સફિક્સ લાગે છે એની વાત કરીએ છીએ હમણાં. V2 એ સિમ્પલ પાસ્ટમાં જ પ્રયોગમાં લેવાય છે. V3 હંમેશા બધા જ પરફેક્ટ ટેન્સીસ જેટલા પણ આવે છે બધામાં લઈએ છીએ. અને V4 કે જે ING ફોર્મ છે એ હંમેશા આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં લઈએ છીએ. કન્ટિન્યુઅસ ટેન્સ 3 છે: પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ. અને આ ત્રણેય કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે ING ફોર્મવાળા V4 નો પ્રયોગ કરીએ છીએ. પરફેક્ટ ટેન્સ ત્રણ છે મિત્રો: પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ. આ ત્રણેય પરફેક્ટ ટેન્સની અંદર માત્ર ને માત્ર V3 નો પ્રયોગ કરીએ છીએ. V2 નો પ્રયોગ માત્ર સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે કરીએ છીએ. અને V1 એટલે કે એનું બેઝિક ફોર્મ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ ફોર્મમાં આવશે એ હું આગળ શીખવાડું છું મિત્રો. ઓકે, હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મેં હમણાં કહ્યું એમ કોઈ પણ સેન્ટેન્સ, કોઈ બી સેન્ટેન્સ અફર્મેટિવ હોય. મિત્રો અફર્મેટિવ માટે લિસન ટુ મી. અત્યારે આપણે અફર્મેટિવ એટલે આને હકાર સેન્ટેન્સ કહીએ છીએ, હું લખી દઉં છું. પછી આના માટે હું એબ્રિવેશન તરીકે માત્ર એનો પ્રયોગ કરીશ. એ ફોર અફર્મેટિવ. એક હકાર હોય, બીજું હોય નેગેટિવ. જ્યારે નેગેટિવની વાત કરીએ છીએ ત્યારે નિષેધ વાક્ય બને છે મિત્રો, નકાર અથવા તો નિષેધ વાક્ય. અને થર્ડ વન હોય છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે બનાવે છે મિત્રો ત્યારે એ પ્રશ્નાર્થ હોય છે, એનું ફોર્મેશન આ પ્રકારે બનશે. આના માટે તમે એનો પ્રયોગ કરી શકો છો, શોર્ટ ફોર્મમાં એનો પ્રયોગ કરી શકો છો અને આઈનો પ્રયોગ કરી શકો છો. આના આધારે એનું ફોર્મેશન જ્યારે બનાવીએ છીએ, ધ્યાનથી સમજો મિત્રો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મેશન જ્યારે બનાવીએ છીએ આપણે, હવે તમે સાથે લખી શકો છો ફોર્મેશન. ફોર્મેશનનો અર્થ એવો થયો કે કયા પ્રકારે સેન્ટેન્સ બને છે. ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે શરૂઆતમાં શું આવે છે, પછી શું આવે છે, તે બધું બનાવીએ છીએ. શબ્દો કેમ ગોઠવીએ છીએ, શબ્દોની પેટર્ન કઈ છે મિત્રો, આ શબ્દોની પેટર્નને આપણે ફોર્મેશન તરીકે ઓળખશું. શબ્દોની પેટર્ન બેઝિકલી ઇંગ્લિશમાં સબ્જેક્ટ પહેલા આવે, પછી વર્બ આવે, પછી ઓબ્જેક્ટ આવે અને પછી રિમેનિંગ સેન્ટેન્સ એટલે કે લેફ્ટ વર્ડ તે પણ બાકીના અન્ય શબ્દો છે આવશે. ઇંગ્લિશમાં પેટર્ન હંમેશા સેન્ટેન્સ પેટર્ન સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ પર આધારિત છે. સબ્જેક્ટ પહેલા આવે છે, પછી વર્બ આવે છે અને પછી ઓબ્જેક્ટ આવે છે. ગુજરાતીમાં ક્રમ બદલાય છે: સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. જેમ કે હું સફરજન ખાઉં છું તો સફરજન ઓબ્જેક્ટ, હું પછી તરત આવ્યું. આઈ ઈટ એન એપલ તો ઈટ પહેલા આવી ગયું વર્બ, પછી એન એપલ છેલ્લે આવ્યું. મિત્રો ગભરાશો નહીં, અંગ્રેજી ભાષા સહેજ પણ મુશ્કેલ નથી, સહેજ પણ ટફ નથી. સમજવા પ્રયત્ન કરો. ફોર્મેશન જ્યારે એનું બનાવીએ ત્યારે એકદમ ધ્યાનથી લખતા રહેજો, મારી સાથે જ લખો તો પણ ચાલશે. આ સબ્જેક્ટ છે. સબ્જેક્ટનો અર્થ થાય કરતા. હું શોર્ટ ફોર્મમાં લખું છું એસયુબી કરીને, એસયુબી જે શોર્ટ ફોર્મમાં લખ્યું છે. પછી વર્બ એટલે કે ક્રિયાપદ, જે ક્રિયાસૂચક શબ્દ છે, તમને ખબર છે. પ્લસ એસ અથવા ઈએસ એ ક્યાં લાગે છે હું હમણાં સમજાવું છું. પ્લસ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ, આ પણ તમને ખબર છે. અને પ્લસ આરએસ એટલે કે બાકીની વાક્ય રચના, જેમાં અન્ય શબ્દોનો સમાવેશ થાય છે. મિત્રો આ બેઝિકલી એક ફોર્મ્યુલા બને છે, આ એક ફોર્મેશન બને છે જેના આધારે કોઈ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બને છે. આનું આઈડેન્ટિટી પછી હું આપું છું તમને હમણાં જ, કે એક્ઝામિનેશનમાં તમે જ્યારે એક્ઝામ આપો છો ત્યારે એક્ઝામિનેશન હોલમાં તમે કન્ફ્યુઝ ન થાઓ તેના માટેની આઈડી કઈ હોય કે જેની મદદથી તમે ઓળખી શકો એ પણ સમજાવું છું. મિત્રો આ જે સબ્જેક્ટ, વર્બ, એસીએસ, ઓબ્જેક્ટ, આરએસ છે એ બેઝિક ફોર્મ્યુલા થઈ. હવે જ્યારે એનું નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે આ એમનેમ રહે છે સબ્જેક્ટ, આનું સ્થાન બદલતું નથી. નેગેટિવ છે તો ડુ અથવા ડઝ આવી જશે. ધ્યાનથી સમજો, ક્યાં ડુ લાગશે, ક્યાં ડઝ લાગશે, કયા સબ્જેક્ટ સાથે સમજાવું છું. પ્લસ નેગેટિવ છે એટલે નોટ વર્ડ આવે ને આવે જ. પ્લસ V1 આવશે, જે વર્બ છે એ ફરીથી આવી જશે. જેમ અહીંયા વર્બ લખ્યું છે આ V1 જ છે મિત્રો, આ ઓરિજિનલી V1 છે.
પ્લસ V1 આવશે. પછી અહીંયા એસ કે એસ લાગુ નથી પડતું, ધ્યાનથી સમજજો. પછી ઓબ્જેક્ટ આવી ગયું અને પછી આવ્યું RS. ફેરફારો શું થયા મિત્રો? તો ડુ અથવા ડઝ આવ્યું અને V1 ની કન્ડિશન એમ નામ રહી. એસીએસ જો હોય તો એ નીકળી જશે. ઓબ્જેક્ટ બદલાતું નથી, RS બદલાતું નથી. મિત્રો આ જ વસ્તુ લાગુ પડે ઇન્ટ્રોગેટિવમાં, પણ એમાં ડુ ડઝ શરૂઆતમાં આવે છે, પછી સબ્જેક્ટ આવે છે, પછી V1 આવે છે, જેમાં કોઈ જ સફિક્સ લાગતું નથી, એસીએસ હોય તો નીકળી જશે. પછી ઓબ્જેક્ટ આવે છે, પછી RS આવે છે અને પછી IM એટલે કે ઇન્ટ્રોગેટિવ માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. તમે IM લખો છો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન લખો છો, પ્રશ્નાર્થ ચિહ્ન. IM નો ઉપયોગ કરો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન, ઇન્ટ્રોગેટિવ માર્ક. વેલ, ઇન્ટ્રોગેટિવ માર્કના આધારે તમે નક્કી કરી શકશો કે આ કે પ્રશ્નાર્થ ચિહ્ન. નંબર 1, ધ્યાનથી બરાબર સમજો. કોઈ પણ સેન્ટેન્સનું ઇન્ટ્રોગેટિવ માર્ક એ સેન્ટેન્સને ઇન્ટ્રોગેટિવ બનાવી દે છે. કોઈ પણ સેન્ટેન્સમાં રહેલું ઇન્ટ્રોગેટિવ માર્ક સેન્ટેન્સને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવે છે. આ તમને સમજાય છે. કોઈ પણ સેન્ટેન્સમાં જો નોટ શબ્દ આપ્યો હોય તો એ નકારાત્મક એટલે કે નિષેધાત્મક સેન્ટેન્સ બને છે, એ પણ તમને સમજાય છે. જો આ બેમાંથી કંઈ પણ ના આપ્યું હોય તો એ હંમેશા હકાર સેન્ટેન્સ છે, એ પણ સાબિત થાય છે. તમને સમજાય છે. હવે અહીંયા ધ્યાન આપજો. આ કન્ડિશનમાં જ્યારે વર્બ આવે છે, એસીએસ લાગે છે, તો એસીએસ ક્યાં લાગે? મિત્રો હંમેશા એક એગ્રીમેન્ટ બન્યો છે, એ એગ્રીમેન્ટ સબ્જેક્ટ અને વર્બ વચ્ચે છે. એટલે કે વર્બની કન્ડિશન સબ્જેક્ટ મુજબ બદલાય છે. સબ્જેક્ટ કઈ કન્ડિશનમાં છે એ પ્રમાણે વર્બ ફોલો કરે છે. લિસન ટુ મી કેરફુલી. વર્બ ઓલવેઝ બ્લાઇન્ડલી ફોલોઝ સબ્જેક્ટ. સબ્જેક્ટની કન્ડિશન પ્રમાણે જ વર્બ ફોલો કરશે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ પ્રોફેસર, તો આઈ સાથે હંમેશા આપણે એમ લગાડીએ છીએ, ઇઝ લગાડતા નથી, આર લગાડતા નથી. વેલ, તો એનો અર્થ એવો થયો કે ક્રિયાપદની સ્થિતિ, એનો અર્થ એવો થયો કે ક્રિયાપદની સ્થિતિ, આઈ રિપીટ માય સેન્સ અગેન, એનો અર્થ થયો કે ક્રિયાપદની સ્થિતિ હંમેશા કર્તાને અનુસરે છે. એટલે કર્તાની કન્ડિશન પ્રમાણે ક્રિયાપદની સ્થિતિ બને છે. આ પણ તમને સમજાય છે. વેલ મિત્રો, હવે આગળ લઈએ. તો સબ્જેક્ટ વર્બમાં માનો કે વર્બની કન્ડિશન બદલાય છે, જે મેં કહ્યું એમ. તો માનો કે કર્તા સબ્જેક્ટ જો થર્ડ સિંગ્યુલર હોય, એટલે કે હી સી ઇટ, અથવા તો સિંગ્યુલર નાઉન હોય, તો સિંગ્યુલર નાઉન અથવા તો પ્રોનાઉન હી સી ઇટ હોય તો અને માત્ર તો જ, આઈ રિપીટ ધ સેન્સ અગેન, તો અને માત્ર તો જ વર્બ પછી એસ કે એસ લાગશે. જો બાકીના બીજા બધા જ માંથી કોઈ પણ એક પ્રોનાઉન આપ્યું હોય અથવા પ્લુરલ નાઉન આપ્યું હોય તો એસ એસ લાગતું નથી. એટલે કે V1 એની મૂળ કન્ડિશનમાં, બેઝિક કન્ડિશનમાં રહે છે. આ તમને સમજાય છે મિત્રો? બરાબર સમજાય છે. વેલ, હવે અહીંની કન્ડિશન જુઓ કે હી સી ઇટ હોય, આ લાગુ તો જ પડશે, આ લાગુ તો જ પડશે જો હી સી અથવા તો ઇટ હશે, અથવા તો સિંગ્યુલર નાઉન હશે. મિત્રો આ જ કન્ડિશન અહીંયા લાગુ પડો. જો સેન્ટેન્સમાં એસ હોય, જો સેન્ટેન્સમાં એસ હોય અને તમે એનું નેગેટિવ બનાવો, એટલે કે વર્બ પછી એસ એ કોઈ નેગેટિવ બનાવો, તો હંમેશા ડઝ મુકાય, ડુ ન મુકાય. એટલે કે થર્ડ સિંગ્યુલર સાથે હંમેશા ડઝ આવે. પછી V1 છે એની મૂળ કન્ડિશનમાં આવે છે, એટલે કે એસ કે ES છે, આ નીકળી જાય છે. લિસન ટુ બી કેરફુલી. ધીસ વિલ બી રિમૂવ્ડ, ધીસ વિલ નોટ બી કમિંગ અગેન. આ નીકળી જશે અને V1 એની ઓરિજિનલ કન્ડિશનમાં આવી જશે. સાથે મિત્રો ઓબ્જેક્ટની કન્ડિશન બદલાતી નથી. જુઓ જે છે એમ, RSની કન્ડિશન બદલાતી નથી જેમ છે, સબ્જેક્ટની કન્ડિશન બદલાતી નથી જેમ છે. તો કન્ડિશન કોની બદલાય છે? કન્ડિશન બદલાય છે વર્બની. સો એકોર્ડિંગલી આપણે હવે સમજવા પ્રયત્ન કરીએ કે નેગેટિવ સેન્ટેન્સ જ્યારે આવે છે ત્યારે ડુ અથવા ડઝ આવે છે. હી સી ઇટ હોય તો ડઝ આવશે. V1 જો ડઝ આવ્યું તો V1 એના પછીનો જે એસ કે ES સફિક્સ હતો એ ગુમાવી બેસે છે. V1 એના ઓરિજિનલ ફોર્મની અંદર જ મુકાય છે. એટલે કે નેગેટિવ સેન્ટેન્સ, ધ્યાનથી સમજો મિત્રો, નેગેટિવ સેન્ટેન્સ હોય કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, આ બેની અંદર ડુ હોય કે ડઝ હોય, કોઈ પણ હોય, હંમેશા V1 ની કન્ડિશન ઓરિજિનલ રહે છે, બેઝિક ફોર્મ રહે છે.
તેમાં એસ કે કશું લાગતું નથી. આઈ થિંક યુ અન્ડરસ્ટુડ ધ થિંગ્સ ક્લિયરલી. હવે આના આધારે મિત્રો સેન્ટેન્સ જોવા હોય આપણે તો કેમ જોઈ શકીએ? લિસન ટુ મી. આના આધારે ફોર એક્ઝામ્પલ, જો હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું છું. નંબર 1 આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. આ એક્ઝામ્પલ લખો. નંબર 1 સબ્જેક્ટ બદલાતા રહીએ તમારી જાણ માટે, તમારી સમજણ માટે. આપણે આઈથી શરૂ કરીએ. આઈ આસ્ક યુ. આ એક સેન્ટેન્સ છે મિત્રો. હવે આનું જ્યારે નેગેટિવ બનાવવું હશે, આ જ સેન્ટેન્સનો નેગેટિવ બનાવવું હશે તો આઈ તો છે, પણ આઈ સાથે તમારે આઈની કન્ડિશન બદલતી નથી, તો આઈ સાથે તમારે ડુ અથવા ડસ બેમાંથી લાગુ પડી શકાય. આઈ છે મિત્રો ફર્સ્ટ સિંગ્યુલર છે, બરાબર સમજો. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર ફોર્મ બટ નેચરલી છે કે તેની સાથે હંમેશા ડુ લાગશે નેગેટિવ બનાવો ત્યારે. ડસ માત્ર ને માત્ર હી સી ઇટ એટલે કે થર્ડ સિંગ્યુલર અથવા તો સિંગ્યુલર નાઉન સાથે લાગુ પડે. આઈ થિંક યુ અન્ડરસ્ટુડ. તમને સમજાય છે બધાને? વેલ, તો આઈ સાથે અહીંયા ડુ મૂકી દઈએ આપણે. આઈ ડુ. આઈ ડુ નોટ. આસ્ક હંમેશાની ઓરિજિનલ કન્ડિશનમાં આવી ગયું. વેલ મિત્રો, આ એનું નેગેટિવ બન્યું. હવે જ્યારે એનું ઇન્ટ્રોગેટિવ બનાવીએ છીએ આપણે ત્યારે લિસન ટુ મી કેરફુલી. ત્યારે ડુ આઈ. ડુ આઈ આસ્ક યુ? વેલ, ક્વેશ્ચન માર્ક. સેન્ટેન્સના એન્ડમાં ક્વેશ્ચન માર્ક આવશે, ઇન્ટરોગેટિવ માર્ક આવશે. ઇટ સજેસ્ટ that this is interrogative sentence. I think આ સમજાય છે મિત્રો. આના આધારે બીજો કોઈ એક સેન્ટેન્સ લખીએ આપણે. We read English. We do not, because we is listen to me. We is નો ઉપયોગ મેં સબ્જેક્ટ તરીકે કર્યો છે, થર્ડ સિંગ્યુલર તરીકે. We is first person plural form. So for we are using do. We do not ask you. As well as here do not ask મિત્રો. We do not read English. As well as do we read English? Do we read English? આવું આવશે મિત્રો. તમને સમજાય છે આ સેન્ટેન્સ? સો ધીસ ઇઝ ધ બેઝિક કન્ડિશન્સ કે જેના આધારે નક્કી થાય. એક સેન્ટેન્સ આપણે એવું લઈએ કે જેમાં લિસન ટુ મી. The teacher teaches ગુજરાતી. મિત્રો ધ ટીચર છે, થર્ડ સિંગ્યુલર છે. ધ ટીચર. હવે જુઓ, ધ્યાનથી સમજજો. થર્ડ સિંગ્યુલર માટે શું મૂકતા હતા આપણે? ડસ. ધ ટીચર ડઝ નોટ teach English. The teacher does not teach English. For interrogative, you can use does the teacher teach English? Well, મિત્રો, આ સમજાય છે તમને? Question mark, interrogative mark. So this is the basic concept of simple present tense. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આઈડી કઈ કઈ હોઈ શકે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આઈડી કઈ કઈ હોઈ શકે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આઈડીમાં કયા કયા શબ્દો આવે એની વાત પણ અગાઉ હું કરી ચૂક્યો છું. એવરી ડે, ડેઇલી, રૂટીન, આ બધા સેન્ટેન્સીસ છે મિત્રો. આની તમને સરસ મજાની PDF ફાઇલ આવી જશે જેમાં ટેન્સ ફોર્મ્યુલા, ટેન્સ ફોર્મેશન અને ટેન્સીસની આઈડેન્ટિટી કેવી રીતે નક્કી થાય અને એની સાથે
તમને ડીપીપી કેટલું મળે છે, તમે એના પર વર્કઆઉટ કેટલું કરો છો, કારણ કે ટેન્સીસ વિલ પ્લે અ ક્રુશિયલ રોલ ઇન મેકિંગ યોર મેરિટ ઓફ યોર STI ફોર ઇંગ્લિશ સબ્જેક્ટ. સો ડોન્ટ લુક એટ ધેટ એંગલ કે ચાલશે નહીં ચલાવી શકે. મિત્રો ટેન્સ ખૂબ જ સરસ કરવા પડશે, કારણ કે ભવિષ્યમાં તમે જ્યારે એક ઓફિસર તરીકે જશો અને તમારે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ડ્રાફ્ટ તૈયાર કરવાનો આવશે ત્યારે પણ એ ખૂબ જરૂરી છે. એટલે ઇંગ્લિશને એક સબ્જેક્ટ તરીકે એવોઇડ નહીં કરતા, એટલું જ નહીં પણ તમારી એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ માટે પણ, તમારી વહીવટી કાર્યકુશળતા માટે પણ, તમારી એક મુલકી સેવાના અધિકારીના ભાગરૂપે પણ તમારા માટે ખૂબ જરૂરી છે. ત્યારે થતી ક્ષતિઓ, ત્યારે થતી ભૂલો તરફ ચોક્કસ લોકોનું ધ્યાન દોરાશે અને ક્ષતિગ્રસ્ત ન બનીએ, આપણે ક્ષતિયુક્ત ન બનીએ એ માટે આપણે ઇંગ્લિશને ચોક્કસ આપણે એના પર પ્રભુત્વ મેળવી શકીએ એવો પ્રયત્ન આપણે કરવાનો છે. વેલ, આ જે વાત મેં કરી એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની કરી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત જ્યારે હું સમજાવું છું ત્યારે ફરીથી રિપીટ કરું છું મિત્રો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર V1 વર્બ હોય છે, એસ કે ES હોય છે. આ બધું તમે ભણી જ ચૂક્યા છો, તમને શીખવાડી ગયું છે, તમને આવડે છે. હું રિપીટ એટલા માટે કરાવું છું કે જેથી STI મેન્સમાં તમે સતત એને રિવાઇઝ કરશો, કન્ટિન્યુઅસ તમે એને રિવાઇઝ કરશો તો તમને મેક્સિમમ બેનિફિટ મળે છે. મિત્રો વારંવાર પુનરાવર્તન કરવું એનાથી કન્ટેન્ટ ઉપર તમે દ્રઢતા કેળવી શકો છો. કન્ટેન્ટ તમારું મજબૂત બને છે, સ્ટ્રોંગ બને છે વારંવાર રિપીટ કરવાથી, વારંવાર રિવાઇઝ કરવાથી, વારંવાર રિવિઝન કરવાથી. એટલે હંમેશા યાદ રાખો, સતત રિવિઝન અને રિપીટેશન જરૂરી છે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મિત્રો હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય ત્યારની કન્ડિશન કઈ બને, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો કન્ડિશન કઈ બને એ પણ આપણે ચેક કરીએ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની કન્ડિશન બતાવી મેં તમને. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હંમેશા V1 આવશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય મિત્રો તો માત્ર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા કન્ડિશન બદલાશે વર્બની. વર્બ હંમેશા V2 આવશે. મિત્રો આના આધારે તમને ઘણા સેન્ટેન્સ આપી શકું. ફોર એક્ઝામ્પલ, ગાયત્રી રન્સ વેરી ફાસ્ટ. ગાયત્રી ડઝ નોટ રન વેરી ફાસ્ટ. We sing a song. We do not sing a song. He plays wonderfully. He does not play wonderfully. આ બધા સેન્ટેન્સ તમને મળે છે. SES તમારે જ્યારે ડઝ મૂકી દો છો ત્યારે V1 ફોર્મમાં આવી જાય છે. He does not play wonderfully. મારી વાત ધ્યાનથી બરાબર સમજવા પ્રયત્ન કરો. They come here. They do not come here. Do they come here? વેલ, તો આ પ્રકારે જ્યારે સેન્ટેન્સની પેટર્ન બને છે ત્યારે એ પેટર્નને ફોલો કરવાની છે મિત્રો. નથિંગ લાઈક ધેટ. ડુ ડઝ ક્યાં મૂકવું અને V1 ક્યાં મૂકવું, એક નાની એવી ભૂલ પણ STI મેન્સમાં ટેન્સીસમાં મિત્રો નહીં કરતા. તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્લિયર થાય છે. હું તમને લઈ જાઉં છું સિમ્પલ પાસ્ટ ટેન્સ તરફ. સિમ્પલ પાસ્ટ ટેન્સ તરફ લઈ જાઉં છું. તો મિત્રો હવે તમને લઈ જાઉં છું સિમ્પલ પાસ્ટ ટેન્સ તરફ. જો ફોર્મેશન આવું જ આવશે. આપણે વાત કરીએ છીએ A ફોર અફર્મેટિવ, N ફોર નેગેટિવ અને I ફોર ઇન્ટરોગેટિવ. લિસન ટુ મી. સબ્જેક્ટ પ્લસ V2. મિત્રો અહીંયા કોઈ પણ સબ્જેક્ટ હશે, he she it હોય, આઈ મીન થર્ડ સિંગ્યુલર હોય, I હોય, we હોય, you હોય, they હોય, વોટ એવર લાઈક ધેટ. સિંગ્યુલર પ્લુરલ કોઈ પણ છે પણ હંમેશા V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ RS. આ જ આમાં લાગુ પડશે મિત્રો. અહીં સબ્જેક્ટ આવી જશે પ્લસ V2 નીકળી જશે અને V2 ની જગ્યાએ બધા જ કોઈ પણ સબ્જેક્ટ હોય, ડઝન્ટ મેટર કયો સબ્જેક્ટ છે, ડીડ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ RS. મિત્રો જ્યારે ઇન્ટરોગેટિવ હશે ત્યારે ડીડ મૂકી દો આગળ, પ્લસ સબ્જેક્ટ પ્લસ હંમેશા V1 મૂકી દો. V2 નીકળી જશે મિત્રો. ફરીથી કહું છું, V2 નીકળી જશે, V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ RS. આઈ થિંક યુ અન્ડરસ્ટુડ ક્લિયરલી મિત્રો. અહીંયા થયું શું? જો આ સમજાય એ વાત છે.
આપણે શું કર્યું? આપણે અહીંયા માત્ર V2 ની જગ્યાએ V1 મૂકીએ છીએ. એકદમ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એકદમ સિમ્પલ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ સમજવો સહેજ પણ મુશ્કેલ નથી. આઈડેન્ટિટી પણ સરળ છે, સમજવો પણ સરળ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક તો V2 ફોર્મ આવશે, જ્યારે અફર્મેટિવ સેન્ટેન્સ હશે. અહીંયા A ફોર અફર્મેટિવ, N ફોર નેગેટિવ, I ફોર ઇન્ટરોગેટિવ. સબ્જેક્ટ પછી કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ પર્સનમાં હોય, કોઈ પણ ફોર્મમાં હોય, સિંગ્યુલર પ્લુરલ, તો હંમેશા બધા જ માટે એક જ સમાન V2 લાગુ પડશે. V2 પછી ઓબ્જેક્ટ મૂકીએ છીએ, પછી RS આવશે. જ્યારે નેગેટિવ બનાવવો ત્યારે જે સબ્જેક્ટ આપ્યો છે એ જ સબ્જેક્ટ મૂકીને તેનું બધા જ સબ્જેક્ટ માટે કોઈ પણ હોય. સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ પ્રેઝન્ટનો ડિફરન્સ સમજો. સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે ડઝ મૂકતા હતા મિત્રો, હી સી ઇટ થર્ડ સિંગ્યુલર માટે. અહીંયા થર્ડ સિંગ્યુલર હશે તો પણ ડીડ જ લાગશે. એટલે કે બધા જ કોઈ પણ સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય કે કોઈ પણ પર્સન હોય, હંમેશા ડીડ લાગશે. આ એક એની બેઝિક વાત થઈ. આ એક ડિફરન્સિએશન બંને વચ્ચે, સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ વચ્ચે, એ સેજ પણ મિસ ન કરતા, સેજ પણ સ્કીપ ન કરતા, સેજ પણ ભૂલતા નહીં. તો અહીંયા આપણે V1 મૂક્યું, ઇન્ટરોગેટિવમાં V1 મૂક્યું. અહીંયા ઇન્ટરોગેટિવ માર્ક આવશે, જે મારાથી લઈ ગયો હતો હું કરી દઉં છું. આ ઇન્ટરોગેટિવ માર્ક. વેલ, હવે મિત્રો ધ્યાનથી સમજજો. આ પ્રકારના સેન્ટેન્સ તમને જ્યારે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાય છે, ત્યારે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ આ પૂછાતા સવાલોને તમે જસ્ટિફાઈ કેમ કરી શકશો, તમે એને મેક્સિમમ ન્યાય કેમ આપી શકશો, એ વાત પણ કરવાની છે. આપણે એ તરફ પણ જઈએ છીએ. એવા સેન્ટેન્સીસ કે જે સિમ્પલ પાસ્ટ ટેન્સના હોય, મેક્સિમમ મેં તમને ભૂતકાળમાં કહ્યું હશે, મારા આગલા સેશનમાં કહ્યું હશે, ફરીથી કહું છું કે જનરલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ વધારે પૂછાશે. કન્ટિન્યુઅસ ટેન્સ બધામાં ING ફોર્મ હોય છે, પરફેક્ટ ટેન્સમાં બધામાં V3 ફોર્મ હોય છે. એટલે પોસિબિલિટી એવી ખરી, માત્ર ખરી જ નહીં પણ ઘણી બધી ખરી, કે તમને મેક્સિમમ સેન્ટેન્સ જો ટેન્સ આધારિત હશે તો એ સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટના ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફોર્મમાં પૂછી શકાય. જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફોર્મની અંદર હોય, ટ્રાન્સફોર્મેશન ફોર્મની અંદર હોય તો, અને આમ બી મિત્રો ધ્યાન રાખજો કે ઇંગ્લિશ જ્યારે તમે લખો છો, તમે જ્યારે રાઇટિંગ ટાસ્ક કરો છો, ત્યારે ટેન્સ ઉપરનું તમારું જેટલું પ્રભુત્વ છે, તમારી એટલી જ એ લેંગ્વેજ સારી બને છે. જરૂર લાગશે તો ફરીથી તમને આનું સેશન હું લઈ આપીશ. ટેન્સીસ એકદમ પાવરફુલ થવા જોઈએ, ટેન્સીસ એકદમ ક્લિયર થવા જોઈએ, જેથી આપણા માર્ક્સ કપાય નહીં. 1 અને 2 આપણી વાક્ય રચનાનું શુદ્ધિકરણ એ રેક્ટિફિકેશન થાય, સાથે આપણે ખોટું લખીએ નહીં, શુદ્ધ અંગ્રેજી લખી શકીએ. મારી વાત તમે એકદમ ધ્યાનથી સમજી શકો છો અને તમને સમજાય છે. વેલ, હવે માનો કે આવું કોઈ સેન્ટેન્સ હોય, ગાયત્રી હેલ્પ્ડ મી. આ સેન્ટેન્સની અંદર મિત્રો નેગેટિવ બનાવવું હોય તો ગાયત્રી ડીડ નોટ હેલ્પ મી. આ તમને સમજાય છે મિત્રો? ડીડ ગાયત્રી હેલ્પ મી, આ ક્વેશ્ચન માર્ક. આ બી તમે સમજી શકો છો. તમને એ પણ સમજાય છે મિત્રો. માનો કે આવું સેન્ટેન્સની જગ્યાએ બીજું કોઈ સેન્ટેન્સ મૂકીએ, હી વર્કડ વેરી હાર્ડ. તો નેગેટિવ બનાવો છો તમે જ્યારે, ત્યારે હી ડીડ નોટ વર્ક વેરી હાર્ડ, as well as did he work very hard. Did he work very hard? તો મિત્રો આ let me give instruction to fill up the ink કદાચ ઓછી છે મિત્રો. So here you can understand, like did is in the beginning મિત્રો. Here V1 is there, so you can understand
કે આ પ્રકારના કોઈ પણ સેન્ટેન્સની અંદર આપણે જે પણ સેન્ટેન્સ પેટર્ન બનાવીએ છીએ, પેટર્નથી ફોલો કરે છે એક ચોક્કસ પ્રકારની ફોર્મ્યુલાને આધારે. એ ફોર્મ્યુલા કઈ છે? એ ફોર્મ્યુલા નેચરલ છે. સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ RS, સબ્જેક્ટ ડીડ નોટ V1 ઓબ્જેક્ટ RS અને ડી સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ RS ઇન્ટરપ્રેટિવ વાળો. તો એકદમ ઇઝી બને છે તમારા માટે. કોઈ પણ સેન્ટેન્સનું જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપ્યું હોય અને એનું નેગેટિવ કે ઇન્ટરપ્રેટિવ બનાવવાનું આવે ત્યારે હવે ઇઝી બની જાય છે. હવે તમને હું લઈ જાઉં છું સિમ્પલ ફ્યુચર તરફ. અને સિમ્પલ ફ્યુચર તરફ લઈ જાઉં છું. લેટ મી સ્ટાર્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ તરફ લઈ જાઉં છું ત્યારે મિત્રો આપણે આગળ જઈએ છીએ અને આગળ જઈએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. મિત્રો ફ્યુચર ટેન્સ છે તેમાં હંમેશા એક વિવાદ ચાલતો આવ્યો છે કે શેલ મૂકવું કે વિલ મૂકવું, ક્યાં મૂકવું શેલ અને ક્યાં વિલ મૂકવું હેલ્પિંગ વર્બ તરીકે. પણ એ કોઈ જ કન્ડિશનનો આપણે અભ્યાસ કરવાની અત્યારે જરૂર નથી. એપ્રૂવ થયેલું છે કે બધા જ સબ્જેક્ટ સાથે વિલ મુકાય છે, એટલે એ કોઈ ચર્ચાનો વિષય નથી. વેલ, લિસન ટુ મી. જ્યારે અફર્મેટિવ સેન્ટેન્સ હશે મિત્રો ત્યારે સબ્જેક્ટ એઝ પર રૂલ મને મૂકવાનું મન થાય વિલ શેલ, પણ હું મૂકતો નથી, માત્ર વિલ મૂકું છું. પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ RS. જ્યારે નેગેટિવ સેન્ટેન્સ મિત્રો હશે ત્યારે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ RS. જ્યારે ઇન્ટરપ્રેટિવ સેન્ટેન્સ મિત્રો હશે ત્યારે વિલ આગળ આવશે, સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ RS પ્લસ ઇન્ટરપ્રેટિવ માર્ક. મિત્રો અહીંયા શું છે જો ધ્યાનથી સમજજો. બધે જ V1 આવે છે. નંબર 1. નંબર 2, બધે આપણે વિલ મૂક્યું છે. નેગેટિવના નિયમ મુજબ નેગેટિવમાં નોટ આવશે, ઇન્ટરપ્રેટિવના નિયમ મુજબ ઇન્ટરપ્રેટિવ માર્ક આવશે. સૌથી સરળ વાક્ય રચના છે મિત્રો. STI મેન્સ માટે મારું પ્રેડિક્ટેશન એવું ખરું કે સિમ્પલ ફ્યુચરનું પેસિવ પૂછાય. લિસન ટુ મી કેરફુલી. સિમ્પલ ફ્યુચર ટેન્સનું પેસિવ વાક્ય જે આપણે ક્યારે એક્ટિવ કરીએ છીએ તેનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન પૂછી શકાય ખરું. એટલે તૈયારી બરાબર કરજો. જે હું સમજાવું છું એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. ફોર એક્ઝામ્પલ કોઈ પણ સેન્ટેન્સ હશે, આપણે એક્ઝામ્પલ લઈએ. કોઈ બી સેન્ટેન્સ હોય તો એ સેન્ટેન્સમાં સપોઝ ગાયત્રી વિલ હેલ્પ અસ. મિત્રો આનું નેગેટિવ બનાવવું હોય તો ગાયત્રી વિલ નોટ હેલ્પ અસ. ઇન્ટરગેટિવ બનાવવું હોય તો વિલ ગાયત્રી હેલ્પ અસ. ક્વેશ્ચન માર્ક. મિત્રો આ એક બેઝિક ફોર્મ્યુલા છે જે ખૂબ જલ્દી તમને સમજાય છે, ઝડપથી સમજાય છે અને ઇઝી છે. કોઈ પણ સેન્ટેન્સને આપણે આજે 3 વસ્તુઓ શીખ્યા: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. મિત્રોને એવું બી કીધું કે સેન્ટેન્સ પેટર્ન એક ચોક્કસ ફોર્મ્યુલા પર આધારિત હોય છે. એ ફોર્મ્યુલા કઈ? તો અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટરપ્રેટિવ ત્રણની અલગ હોય. તમને મેં એવું પણ શીખવાડ્યું કે V1, V2, V3, V4 આ 4 પ્રકારના વર્ક ફોર્મ હોય છે. એમાંથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર V1 નો પ્રયોગ થાય, SES લાગે, એ પણ આપણે સમજ્યા. આપણે એવું પણ ભણ્યા કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો V2 આવશે. આપણે એ પહેલા એવું ભણી ચૂક્યા છીએ કે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો નેગેટિવ કે ઇન્ટરપ્રેટિવ સેન્ટેન્સ હોય તો માત્ર એમાં V1 વર્ગ લાગે, SES ની જરૂર નથી, કારણ કે ત્યાં ડઝ અથવા ડુ લાગી જાય છે. એ વાત થઈ ગઈ આપણે મિત્રો. SES હોય તો હંમેશા ડઝ લગાડો, SES નથી તો ડુ લગાડો. કી એક જ છે, એક માઇનોર કી છે. તમે માઇનોર કી કહી શકો, મેજર કી કહી શકો, પણ એક જ કીના આધારે ચાલો. કે સેન્ટેન્સમાં ડઝ આપ્યું છે વર્બ ફોર્મની અંદર, તો વર્બ ફોર્મ પછી ડઝ આપ્યું છે તો નેગેટિવ બનાવો. તો હંમેશા જ્યારે ડઝ V1 પછી S કે ES આપ્યું હોય અને તમે જ્યારે એને ફેરવો છો નેગેટિવમાં ત્યારે ડઝ મૂકી દો છો, SES નથી આપ્યું અને V1 જ છે
તમે ડુ મૂકો છો. મિત્રો, અમેરિકન ઇંગ્લિશમાં ડુનો પ્રયોગ અફર્મેટિવ સેન્ટેન્સ માટે પણ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ વર્ક વેરી હાર્ડ, સો આઈ ડુ વર્ક વેરી હાર્ડ એવું પણ સેન્ટેન્સ બને છે. આપણે એની ચર્ચા પછી કરીશું. અત્યારે આપણે એસટીઆઈ મેન્સના ટાર્ગેટ તરફ જઈએ છીએ મિત્રો. સાથે મેં વારંવાર તમે કહ્યું છે એમ સતત મહેનત કરતા રહેજો. નોટબુક સાથે હોવી જોઈએ, નોંધ કરવાની આદત પાડો, કન્ટિન્યુઅસલી વાંચવાની, અધ્યયન કરવાની, અભ્યાસ કરવાની એક આદત કેળવો. એસટીઆઈ મેન્સ ખૂબ નજીક છે, ડીવાયએસઓ નજીક આવે છે મિત્રો. તમારી પાસે ગોલ્ડન ચાન્સીસ છે, ચાન્સીસ ઝડપી લો. સાથે તલાટી રેવન્યુ પણ આવે છે મિત્રો, અને એના માટે હું સખત મહેનત કરાવવાનો છું. ગુજરાત કેરિયર એકેડેમી તલાટી રેવન્યુ માટે તૈયાર છે. ગુજરાત કેરિયર એકેડેમી ડીવાયએસઓ માટે તૈયાર છે. ગુજરાત કેરિયર એકેડેમી આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર છે. ગુજરાત કેરિયર એકેડેમી લેવલ 1 યુપીએસસી માટે પણ તૈયાર છે અને લેવલ 2 જીપીએસસી 1-2 મેન્સ માટે પણ તૈયાર છે. મિત્રો, તમારો જેટલો એપ્રોચ પોઝિટિવ બનશે એટલું જ અમારું વર્ક સરસ બનશે. કારણ કે તમારા રિસ્પોન્સથી, તમારા પ્રતિભાવથી, તમારા રિએક્શન્સથી અમારું કામ ઝડપી અને સુલભ બને છે. મિત્રો, ઘણી વખત વ્યક્તિગત જવાબ નથી આપી શકાતા. વોટ્સઅપ ગ્રુપ પર ઘણા મેસેજીસ આવે છે, ઘણા ફોન કોલ્સ આવતા હોય છે, એનો ઇમિડિયેટ રિસ્પોન્સ નથી આપી શકાતો. પણ વી આર ઓલવેઝ વિથ યુ. અમે હંમેશા તમારી સાથે છીએ. હેલ્પલાઇન નંબર કામ કરે છે. મિત્રો, મેક્સિમમ તમારો ઇફોર્ટ એવો હોવો જોઈએ. તમને આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ આની એક પીડીએફ આજે જ તમને ટેલિગ્રામ પર મળી જશે, જેમાં એના ટ્રાન્સફોર્મેશનના ફોર્મ્યુલા સમજાવ્યા હશે. મિત્રો, એની સાથે ડીપીપી પણ આવશે, જે તમારે સોલ્વ કરવાનું છે. તમે એ સોલ્વ કરજો, તમને સમજાશે કે કોઈ પણ સેન્ટેન્સને નેગેટિવ ઇન્ટરપ્રેટિવ કેમ બનાવી શકાય. પછીની વાત પેસિવની આવશે મિત્રો. પેસિવ જ્યારે આપણે કરીશું ત્યારે પેસિવની વાત પછી આવશે. પહેલાં આપણે એક્ટિવ ટેન્સીસ ભણવા છે. અને મેં કહ્યું એમ, અંગ્રેજીને એક ભાષા તરીકે, અંગ્રેજીને એક સ્કિલફુલ લેંગ્વેજ તરીકે તમારા સતત ઉપયોગમાં આવતી ભાષા છે. તમને સતત ઉપયોગી બનશે, કારણ કે તમે જ્યારે એક મુલકી સેવામાં ઓફિસર તરીકે રિક્રુટ થશો ત્યારે તમારો અંગ્રેજી સાથે સતત બનાવવાનો ચાલતો રહેશે. મિત્રો, અંગ્રેજીને એવોઇડ કરવા જેવી વાત નથી. ભલે ગુજરાતી મીડિયમમાંથી તમે આવતા હો, તમને ડર અંગ્રેજીનો હોય તો એ કાઢી નાખો. રિમૂવ યોર ફિયર. તમારું કોઈ ફોબિયા હોય તો ફોબિયા કાઢી નાખો. અંગ્રેજી સરળ લેંગ્વેજ છે. જો થોડુંક ધ્યાન રાખીશું, વર્ક ફોર્મ સમજીશું, ઇન્ડિવિજ્યુઅલી તમને કાંઈ પણ ઇસ્યુઝ હશે તો બધા સોલ્વ થઈ જશે. તમારી બધી ક્વેરીઝ, તમારા ડાઉટ્સ બધા જ સોલ્વ થાય છે. મિત્રો, મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એટલા માટે તમારો એવો ઇન્ટેન્સ હોવો જોઈએ, તમારો એવો આશય પણ હોવો જોઈએ, તમારો એવો નેચર પણ હોવો જોઈએ. અને તમારી પાસેથી અપેક્ષા પણ રાખું છું કે મહત્તમ વિદ્યાર્થીઓ સુધી આની લિંક પહોંચે, મહત્તમ વિદ્યાર્થીઓ સુધી યુટ્યુબની લિંક પહોંચે, ટેલિગ્રામની લિંક પહોંચે, વોટ્સઅપ કમ્યુનિટી ગ્રુપની લિંક પહોંચે, જેથી મહત્તમ વિદ્યાર્થીઓ જોડાઈ શકે. મિત્રો, આ ત્રણેય ટેન્સ તમને સમજાય છે. બાકીના ટેન્સીસ ખૂબ સરળ છે, ઇઝી છે. આપણે એની ડિસ્કશન નેક્સ્ટ સેશનમાં કરીએ છીએ. સેટ પણ ગભરાયા વિના માત્ર મહેનત તરફ ધ્યાન આપો, પ્રચંડ પુરુષાર્થ કરો, એકાગ્રતાથી કરો, કોન્સન્ટ્રેશનથી કરો, કન્ટિન્યુટીથી કરો, અને વર્ક સતત ચાલતું રહેવું જોઈએ. મિત્રો, જેટલી બે મહેનત કરો છો એ મહેનતને એક યોગ્ય દિશા આપો, યોગ્ય માર્ગદર્શન આપો. આ મહેનતને એક યોગ્ય આકાર આપો, યોગ્ય સ્વરૂપ આપો. મિત્રો, અવ્યવસ્થિત મહેનત ક્યારે પણ લક્ષ્યદાયી પરિણામ લાવતો નથી. આપણે લક્ષ્યદાયી પરિણામ જોઈએ છે. મિત્રો, આપણે સારું પરિણામ જોઈએ છે, બેસ્ટ જોઈએ છે. આપણે એસટીઆઈ 3 મેન્સ ક્લિયર કરવી છે, તો આપણી પાસે આ એક જ વિકલ્પ છે, એક જ ઓપ્શન છે. મિત્રો, ગુજરાત કેરિયર એકેડેમીનું ફિલ્ડ સતત વધારે છે. આ પહેલાં વાત કરેલી મેં એમ ઓફલાઈન સેન્ટર્સ અલગ અલગ જગ્યાએ પર ખોલવા તે સંપૂર્ણપણે વિચારણા હેઠળ છે જ, અને 100% ખુલે છે. મિત્રો, જે મિત્રોને જુનાગઢ હેડક્વાર્ટરમાં અભ્યાસ કરવો છે, જેમને બહારથી આવવું છે, જેમને રહેવા જમવાની અગવડતા છે, એના માટે બધી સુવિધાઓનો વિચાર અમે કરીએ છીએ, જેથી બહારગામના વિદ્યાર્થીઓ જુનાગઢ હેડક્વાર્ટરમાં ઓફલાઈન બેચનો લાભ લઈ શકે. સતત મારું માર્ગદર્શન, સતત અમારું ગાઈડન્સ ગુજરાત કેરિયર એકેડેમી સાથે સતત તેમનો લગાવ રહે, કન્ટિન્યુઅસ 24 અવર્સ ઇન શોર્ટ, એવો અમારો એક ઇન્ટેન્સ છે, અમારો આશય છે. અને મને ખાતરી છે કે તમે અમારા સુધી પહોંચવા તૈયાર છો. મિત્રો, ફરીથી મળીએ છીએ નવા સેશનમાં. ત્યાં સુધી માત્ર તમારી મહેનત કરતા રહો, અહીંથી જે વર્ક મળે વર્ક કરતા રહો, અભ્યાસ કરતા રહો, મનને શાંત અને સ્વસ્થ ચિત્તે અભ્યાસમાં લગાવો. કોઈ પણ પ્રકારની ઘટનાઓથી વિચલિત થયા વિના આપણે માત્ર આપણું કર્તવ્ય કરીએ છીએ. મિત્રો, ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે એમ, કર્મણ્યેવાધિકારસ્તે, આપણે કર્મ કરીએ છીએ, ફળ આપણને ઈશ્વર અચૂક આપવાનો છે.
આપણને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અને વિશ્વાસ અને શ્રદ્ધાથી જ આગળ વધવાનું છે. સતત તમારા કાર્યને એક વેગ આપો, ઝડપ આપો, તમારા કાર્યને દિશા આપો. જ્યાં પણ તમને માર્ગદર્શનની જરૂર છે ત્યાં વિના સંકોચે હેલ્પલાઇન નંબર તમારી સાથે કનેક્ટેડ છે. મિત્રો, તમે જ્યારે પણ જરૂર લાગે ત્યારે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરો. જ્યાં પણ જરૂર લાગે ત્યાં ટેલિગ્રામ લિંક તૈયાર છે. જ્યાં પણ જરૂર લાગે ત્યાં વોટ્સઅપ ગ્રુપ કમ્યુનિટી પણ તૈયાર છે. સાથે યુટ્યુબ ચેનલ તૈયાર છે. ઇન્સ્ટાગ્રામનો એક અલગ પેજ બનેલો છે, ગુજરાત કરિયર એકેડેમીનું. ફેસબુકનો પેજ અલગ બનેલું છે. મિત્રો, સતત મહેનત, કન્ટિન્યુઅસ મહેનત, હંમેશા યાદ રાખજો, સતત મહેનત અને પ્રામાણિક મહેનત. મિત્રો, મહેનતમાં પ્રામાણિકતા લાવો. મારા શબ્દોને સમજવા પ્રયત્ન કરજો. મહેનતમાં પ્રામાણિકતા, મહેનતમાં કાર્યદક્ષતા, મહેનતમાં પારદર્શિતા. આપણે દેખાવું જોઈએ કે આ મહેનત થાય છે. એક કાર્ય ચાલતું હોય તો એ કાર્ય દેખાય કે આ કાર્ય બને છે, આ ઘટના બને છે, ઘટના દેખાવી છે. તમે જ્યારે ક્રિમિનોલોજી ભણશો ત્યારે ક્રિમિનોલોજીમાં કોઈ ઇવેન્ટ બને છે, કોઈ ક્રાઇમ બને છે, તો એ ક્રાઇમના કોઝિસ કયા કયા છે, એક ક્રાઇમ કેવી રીતે બન્યો, અને એનો ઓર્ડર, એનો સિક્વન્સ કયો છે, કયા પ્રકારે બન્યો, કઈ આઈડિયોલોજીથી બન્યો, કઈ મેન્ટાલિટીથી બન્યો, કયા ફેક્ટર્સથી બન્યો. મિત્રો, આ બધી વસ્તુઓ અભ્યાસ માગી લે છે. અને જ્યારે આપણે હજુ તો ખૂબ જ આગળ વધવાનું છે. તમે STI 3 મેન્સ પાસ કરી લો અને રિક્રુટ થઈ જાઓ એ ઈશ્વરે પ્રાર્થના કરું છું. DYSOની બેચ માટેના રજિસ્ટ્રેશનની પ્રોસેસ ઇમિડિયેટલી હું આ જ પ્લેટફોર્મ પરથી જાહેર કરી દઈશ. એના માટેની બધી પ્રોસેસ જાહેર કરી દઈશ. GPSC 1-2 કે જેનું પ્રિલિમ લેવાઈ ગઈ છે, અંદાજિત જેનું મેરિટ બનતું હોય, એ GPSC 1-2 માટે મેન્સના ક્લાસીસ, મેન્સના કોચિંગ, મેન્સના પ્રશિક્ષણ વર્ગો અને તાલીમ કેન્દ્ર માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ આપણે ઓલરેડી શરૂ કરી ચૂક્યા છીએ. બલકી થોડે ઘણા અંશે થોડું બાકી હતું કામ, એ પણ પૂર્ણ થવામાં છે. મિત્રો, વી નીડ પોઝિટિવ રિસ્પોન્સ ફ્રોમ યુ. તમે એવા મિત્રો સુધી પહોંચો, તમારા એવો વિચાર નહીં કરતા કે તમે જેને કદાચ કોઈ મિત્રને ઇન્જેસ્ટ કરો છો તો એ તમારું મેરિટ બગાડે છે. ના મિત્રો, એવું નહીં બને. કોઈનું મેરિટ બગાડતું નથી, ક્યારેય પણ એવું બનતું નથી. અને હેલ્ધી કોમ્પિટિશન, તમને જ્યારે હું ઇકોનોમિક્સ શીખવાડીશ ત્યારે ઇકોનોમિક્સમાં હું પ્રાઇવેટાઇઝેશન શીખવાડીશ ત્યારે બેનિફિટ ઓફ પ્રાઇવેટાઇઝેશન જે આવતા હશે એમાં કહીશ કે એક ટ્રેડિંગ સેન્સ જે મેક્સિમમ લોકો સુધી પહોંચે છે, જેમાં એક હેલ્ધી કોમ્પિટિશન થાય છે. અને હેલ્ધી કોમ્પિટિશન ખૂબ જરૂરી છે. મિત્રો, હેલ્ધી કોમ્પિટિશન હશે તો એમાંથી એક ક્વોલિફાઈંગ અને એક ક્વોલિટી બેઝ વાત બહાર આવે છે. અને દુનિયા, મેં કહ્યું તેમ, ક્વોલિટી ઉપર ડિપેન્ડન્ટ છે. મિત્રો, આપણે ક્વોલિટી આપવાની છે. એટલે કોઈ આપણને કોમ્પિટ કરે છે એટલે એનાથી છુપાવવું એ ના રાખો. હંમેશા હૃદયને ખુલ્લું રાખો, મનને ખુલ્લું રાખો. મિત્રો, કોઈને હેલ્પ કરશો, કોઈને મદદ કરશો, શક્ય છે. બધા જ એમની એફિશિયન્સી મુજબ કામ કરે છે. દરેક સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થી, દરેક પરીક્ષાર્થી પોતાનામાં રહેલી પૂર્ણ શક્તિથી કામ કરશે. એની પૂરેપૂરી કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા આપે છે. અને તમારે પણ આપવાની છે, મારે પણ આપવાની છે. મિત્રો, ફરીથી કાલે મળીએ છીએ. તમારું વર્ક ચાલુ રાખો. આજનું જે પણ તમને વર્ક મળે છે અને ટેલિગ્રામ ચેનલ પર એ DPP ફોર્મની અંદર તમે સબમિટ કરી શકશો. બધી જ વ્યવસ્થાઓ કરીએ છીએ. મિત્રો, ફરીથી એક વખત કહું છું કે જુનાગઢ હેડક્વાર્ટરમાં ઓફલાઈન બેચ માટે જેમને અભ્યાસ કરવા આવવો છે તેમના માટે બધી જ સગવડતાઓનો અભ્યાસ થઈ રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમને વાત કરેલી છે ભૂતકાળમાં, તમને એડ્રેસિંગ કર્યા છે, એ પ્રમાણે કહ્યું છે પ્રમાણે અહીંયા સંપૂર્ણ સુવિધાઓ પ્રશિક્ષણ વર્ગ અને તાલીમ વર્ગ માટે છે. મિત્રો, તમને અહીંયા સેન્ટ્રલ AC ક્લાસરૂમ મળે છે, તમને અદ્યતન લાઇબ્રેરી મળે છે, તમને તમારી સલામતી અને સુરક્ષા માટે સમગ્ર પ્રિમાઇસીસનો એક નાનો ખૂણો સુરક્ષાના હેતુથી CC કેમેરાથી સજ્જ છે. તમને બધી જ સગવડતાઓ, જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બધી પ્રાઇમરી ફેસિલિટીઝ મળે છે. તમે 24 અવર્સ સ્ટે કરી શકો, રહી શકો, વાંચી શકો, તે માટેની બધી સગવડતાઓ આપવામાં તૈયાર છે. તમે કેટલા તૈયાર છો? હું જુનાગઢ હેડક્વાર્ટરની વાતો કરી ચૂક્યો, સાથે બીજા સેન્ટર્સ પણ આપણે ઓપન કરીએ છીએ. મિત્રો, અને એ સેન્ટર્સ ઉપર પણ મારે ડેફિનેટલી તમારામાંથી જ, તમારા દ્વારા જ અને તમારા વડે જ એવા લોકો તૈયાર કરવા છે જે સમાજને ઉપયોગી બનશે. મિત્રો, આ સમાજને તમારી જરૂર છે, સોસાયટીની જરૂર છે, રાષ્ટ્રની જરૂર છે. અને એના માટે તમે સારા અધિકારી બનો, એક સારા મુલ્કી સેવામાં
એક સારા ઓફિસર બનો, સારા અધિકારી બની તમારી સેવા બજાવો એવી અપેક્ષા હું રાખું એ અસ્થાન નથી મિત્રો. મને લાગે છે મારી વાત તમને સમજાય છે, મારા શબ્દો તમારા હૃદય સુધી પહોંચે છે એવું માનું છું મિત્રો. ફરીથી મળીએ છીએ આવતીકાલે. ધન્યવાદ.